આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક અને નવું કંઈક નામ આપવું પડે, 108થી વધારે સ્પીડથી કામ કરે છે એવા ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહજી ચુડાસમા, અમારા વોર્ડના યુવાન અધ્યક્ષ ભાઈ શ્રી મેહુલભાઈ, પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી સંજયભાઈ, આ વિસ્તારના સૌ રહીશો, અમારા પૂર્વ મહામંત્રી હવે તો અહીંયા રહેવા આવી ગયા રવિભાઈ, ભાઈ શ્રી રવિભાઈ, ભીમજીભાઈ મિયાણી, ભાઈ મહેશ ડાવરા, દિલીપભાઈ પટોળિયા, દેવરાજભાઈ સવાણી, જગદીશસિંહ સરોયા, મહેન્દ્રભાઈ વેગડ, અને અમે સોસાયટીમાં આગેવાનોનું નામ ઘણા બધાને વ્યક્તિગત ઓળખું છું, પણ માગીએ ને ત્યારે ભાઈઓ ના આવે, પણ આ લખ્યા કોણે? બહેનોના નામે મને આપ્યા છે, એટલે વિશેષ હું અભિનંદન આપું છું. બહેનો અત્યારે 11 વાગે એટલી બધી બેઠી છે. નિકિતાબેન ડાવરા, જયશ્રીબેન ધાનાણી, આશાબેન ડાખરા, કૈલાસબેન મિયાણી અને તમામ આ વિસ્તારના રહીશ ભાઈઓ બહેનો, અમારા ઉપપ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ, ખૂબ મોડું થયું છે આપની વચ્ચે આવવામાં, એટલે માફી તો તમે એમ જ કહેશો, તમારે આવવું જ હોય એમ, તમને શું ખબર, અમારે તમારે માફી માગવાની એમ. પણ હું તો કાયમ કહું છું, મારે યાર બધા રહે છે એને ખબર એ છે કે એકવાર અમારી યારે 24 કલાક રહેવાનું, પછી અમારો અભિપ્રાય બાંધો, અમારી હું મજબૂરી મુશ્કેલી હોય છે એમ. 24 કલાક તમે આવો એટલે મીણ ન કહી જાવ તો કહી જાય એમ કે આપણું કામ નહીં ભાઈ ચાલ, એટલે છતાં પણ અમારે આવવું જ જોઈએ, પણ સમયની થોડી મર્યાદાઓ વચ્ચે આપણે મોડા આવ્યા છીએ. વિશેષ કંઈ જરૂર નથી કહેવાની, પણ આપણે આ રાધેશ્યામ સોસાયટી એ સુંદર મજાનું એક ઉપવન જેવી સોસાયટી છે, અંદર આવતા પણ મજા આવે, અહીંયા આપણે કોમન પ્લોટમાં પણ આપણને આનંદ આવે, અને રહેવાસીઓ પણ ખૂબ સરસ મજાના છે, અને તો જ સોસાયટી ડેવલપ થાય. આજે આરસીસી રોડનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, પણ મારે તમારા બધાના ધ્યાને એટલે મૂકવું છે કે આ સોસાયટી પડી એ મને ખબર છે, સોસાયટીમાં પછી મકાન થયા ત્યારથી હું આ વિસ્તારમાં જાગૃત આગેવાન તરીકે ફરતો રહ્યો છું, સમગ્ર ચિત્રા ફુલસરમાંય ફરતો રહ્યો છું. ચિત્રા ફુલસરની અંદર હું એમ કહું કે વિકાસ અટકી ગયો હતો. આપણી એક સાઈડ પૂર્વની સાઈડ બહુ વધતો હતો, પશ્ચિમની સાઈડ એ વિકાસ કોઈને કોઈ કારણોસર રૂંધાઈ ગયો હતો, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એ પછી, અને મને તમે ધારાસભ્યની જવાબદારી સોંપી પછી આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ, અનેક ફ્લેટો થયા, અને શાંતિથી રહેવાનું મળે ને એવું થયું. વિકાસને અને શાંતિને ખૂબ લાગે વળગે છે. સલામતી, લોકોની સુખાકારી અને શાંતિનું વાતાવરણ એ હોય ત્યાં જ ડેવલપમેન્ટ હોય. આપણું ગુજરાત બીજા કરતાં ડેવલપમેન્ટ એટલે છે કે અહીંયા શાંતિ ને સલામતી છે, લોકોની સુખાકારી તો વધે, પણ શાંતિ સલામતી હોય તો જ વિકાસ થઈ શકે. અને મને આનંદ છે કે આજે ચિત્રા ફુલસરની અંદર હું એમ કહીશ કે કાળીબીડ છે કોમ્પેક હશે, કદાચ ત્યાંનો વિકાસ થતો હશે કે નાની મોટી સોસાયટી પ્લોટ બનતા છે ઉપેન્દ્રભાઈ, પણ આપણો વિસ્તાર ચિત્રા ફુલસર ખૂબ સ્કેટર્ડ છે, અલગ અલગ ઝોનમાં વહેંચાયેલો છે. તમે કોઈ વાર તપાસ કરજો જે સોસાયટી ફ્લેટ અને મકાન બન્યા છે એ ત્યારે ભાવનગરમાં ચિત્રા ફુલસર સિવાય ક્યાંય નહીં બનતા હોય, એ પ્રકારનો ઠેઠ સુધી આપણે નારી ચોકડી સુધી અડી ગયા છે. એટલે શાંતિ આવવાથી, સલામતી આવવાથી વિકાસની એક નવી પરિભાષા એ ગુજરાતની જનતાએ, રાજ્ય અને ગામડાની જનતાએ જોઈ, અને એટલે જ હું આપનો આભાર માનું છું કે 30 વર્ષ સુધી લાલ લગાડ ભારતીય જનતા પાર્ટીને આપે ચૂંટીને મોકલી છે, અને 3 વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ દેશના વડાપ્રધાન બનાવ્યા ને, એટલે આપણા હત્યાવી ભાઈઓ જે શહીદ થયા, બહેનો છોડી મૂકી મોદીને કહેજે, અને એ સહીને મોદીજીના આદેશથી બતાવી દીધું કે આ મોદીને અમે કહી દીધું. હું પાકિસ્તાનની વાત કરું, આપણા 27 લોકો ધર્મ પૂછીને મારી નાખવા, તમારો કયો ધર્મ છે? આવી સ્થિતિ, અને એવા વખતે આંખ બંધ કરીને વિચારો મોદી સાહેબ વડાપ્રધાન ન હોત તો હું પાકિસ્તાનમાં ઘૂસીને આપણે આતંકવાદીને મારી ગયા હોત. આપણો આત્મા હા પાડે છે, શક્ય જ ન બને, કારણ કે થશે ને કરીશું
જોઈએ છીએ અને વાટાઘાટો ચાલે છે. પહેલાં બધાને અંદર જઈ અને બરોબર ઠમફેડ્યા ને હવે વાટાઘાટો શરૂ થાય. આપણે કરવાનું તે કલ્યાણ કરી નાખ્યું. આવું સશક્ત ભારત એ આપ સૌના આશીર્વાદથી બન્યું છે. હું તમને વિનંતી કરું છું કે અહીંયા એક અમારા આદમી ખૂટે છે, 4 અમારા હોય ને કોર્પોરેટર, આવતા વખતે 4 આપજો. જો આટલા 3 હોય ને એટલું કામ કરતા હોઈએ તો 4 હોય તો એથી વધારે મજા આવે. એટલે આપણે આ 44 મકાન છે એવું કીધું મને 66માંથી, બાકીના પ્લોટ ખાલી છે. પણ બધાના નામ બામ છે ને પાછા અહીંયા મતદાર યાદીમાં કે ગામડે છે, કેટલાના ગામડે છે. જ્યાં રહીએ છીએ ત્યાં જ આપણા નામો, એ ચૂંટણી માટે નથી કહેતો હું, કોઈ આધાર કાર્ડ, કોઈ અન્ય યોજનાઓ, એવું બધું લિંક થઈ રહ્યું છે. એટલે બધી જ આપણા રહેઠાણની સાથે જોડાયેલું રહે છે. એટલે ભવિષ્યમાં કંઈ લાભ લેવાનો હોય હોસ્પિટલથી માંડીને અન્ય સરકારના, તો કંઈ પ્રોબ્લેમ ના થાય. એટલા માટે જ્યાં રહીએ છીએ ત્યાં જ આપણે મતદાર બનીએ. અને બાકી હોય એનું મહેશભાઈ બનાવી દેજો એવી વિનંતી છે મેરી જાય. વિશેષ તો અહીંયા કાંઈ આપણી વચ્ચે કહેવાની આવશ્યકતા નથી. સમજુ લોકો બેઠા છો, સમજણ સાથે વધારે મતદાન થાય એવું તો હું ચોક્કસ કહીશ. મતદાન કેટલું થતું છે મને ખબર નથી આ સોસાયટીની હજી, પણ 100% મતદાન કેમ ન થાય? અમુક સોસાયટીઓ છે અમારે ગૌતમેશ્વરની બધી, એક ઘર બહાર ગામ ગયો હોય ને તો એ બહાર જવાનું ત્યારે મત દઈને જાય. આપણી પવિત્ર ફરજ તો આપણે બજાવીએ. આપણા અધિકારો આપણે માગતા હોઈએ છીએ ને આપણે માગવા જ જોઈએ. એની સામે પવિત્ર ફરજ એ મતદાનની છે. અને અમને ભરોસો છે કે બહાર નીકળશો એટલે અંદર રામ વધશે ને કમળ જ નીકળશે. ભગવાન તમારી અંદર રામ જ બેસશે. કારણ કે આટલા વર્ષ પછી દિવ્ય અને ભવ્ય મંદિર, 500 વર્ષની માથાકૂટ પછી ભગવાન રામલલા પણ આવો સમય ભારતનો ક્યારેય નહોતો. ધર્મ હોય, રાજ્ય સત્તા હોય, દેશ સત્તા હોય, વિકાસની દિશા હોય, નાનું મોટું હોય છે, નાની મોટી ત્રુટિ સમસ્યા એ પ્રશ્નો ઘરમાં આવી રહે. પણ જે પ્રકારે દેશ બની રહ્યો છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે, વિશ્વમાં દેશનું જે પ્રકારે નામ થઈ રહ્યું છે, આપણે બધા ઘણા બધા ફોરેનમાં હગા છે જ તે. એને ક્યારેક બેન પૂછજો કે ભારતની ચર્ચા થાય, ભારતને કોઈ માફ કરજો કોઈ ભુજ્યોભાઈ નામ હોય તો ન કરવું કે મને કીધું એમ. ભારતનો ભુજ્યોભાઈ ન પૂછતા. ભારતની ઇન્ડિયાની કોઈ કિંમત નહોતી. આજે આપણે સ્વીકારવું પડે. અન્ય રાજ્યમાં જઈએ તો ગુજરાતની કિંમત, અને અન્ય દેશમાં જઈએ તો ઇન્ડિયાની કિંમત થઈ છે. આવું સ્વાભિમાની ભારત એ આપ સૌના કારણે બન્યું છે. ત્યારે આપણે મોદીજીના નેતૃત્વની અંદર હજી પણ ઘણું બધું કરવાનું બાકી હોય. નવી પેઢીએ સમૃદ્ધિના ખોળામાં રમે, કૂદે અને મોટી થાય એવું સશક્ત ભારત બનાવવું છે, એવું સમૃદ્ધ ભારત બનાવવું છે. ને દિશામાં આપણે આગળ વધી ગયા છીએ. ઇકોનોમીની દ્રષ્ટિએ વર્લ્ડમાં અત્યારે ભારતને કોઈ નથી આંબી શકે. 4 નંબરે તો આપણે પહોંચી ગયા. 3જા નંબરની ઇકોનોમી આપણે વિશ્વમાં બનવા તરફ આગળ વધી ગયા છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ કોઈ આંકડાના કલ્પનાઓની વાતો નથી. સમજુ લોકો બેઠા છે, એટલે વેપારી લોકો બેઠા.